લ્યો આવી ગઈ ચૂંટણી. કડી અને વિસાવદરની પેટા ચૂંટણીની તો વાત થઈ, એની જાહેરાત થઈ, પણ આ જ ચોમાસા દરમિયાન રાજ્યની સરપંચોની પણ ચૂંટણી થવાની છે. અનેક ગામ એવા હતા કે મુખી વિહોણા હતા અને આ જ કાર્યક્રમમાં અનેક વાર હું બોલી ચૂક્યો છું. ગ્રામ પંચાયત વહીવટદારોના ભરોસે ન ચાલે. છેલ્લે વિલંબ થયો તો વિલંબ, પણ દેર છે અંધેર નથી, એ સાબિત થયું અને આજે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે. રાજ્યની 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, જેમાં 4,688 ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ અને વિભાજન ચૂંટણી છે, જ્યારે 3,638 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી છે, જેમાં કુલ 44,850 વોર્ડની ચૂંટણી થશે. સરપંચ પૂરતી વાત કરીએ તો 5,115 સરપંચ પદ માટેની ચૂંટણી છે, જેના માટે 16,500 મતદાન મથકો પર 28,300 મતપેટીનો ઉપયોગ થશે, EVMની મતપેટીનો ઉપયોગ થશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 1,30,00,000થી વધુ મતદાતાઓ મતદાન કરશે. ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાણી લઈએ તો 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે, એટલે કે 2 જૂનથી ઉમેદવારી કરી શકાશે. 9 જૂને ફોર્મ ભરવાની અંતિમ તારીખ રહેશે. 10 જૂને ફોર્મ ચકાસણી હાથ ધરાશે. 11 જૂને ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. 22 જૂને મતદાન યોજાશે. જરૂર જણાશે તો 24 જૂને પુનઃ મતદાન થશે, જ્યાં જરૂર જણાય ત્યાં, અને 25 જૂને મતગણતરી થશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માટે ચૂંટણીના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં 12 વોર્ડની ગ્રામ પંચાયત હોય તો 15,000ની મર્યાદા, જ્યારે 13થી 22નો વોર્ડ હોય તો 30,000 અને 23 વોર્ડથી વધુ હોય તો 45,000નો ખર્ચ કરી શકાય. હવે અમારા પંચને એટલું જ કહેવું, સાહેબ, મોંઘવારીના જમાનામાં આ 13,000 આપણે જે વાત કરીએ ને, 15,000 ને 45,000 રૂપિયા, એટલા તો કયામાં જાય, કેટલા દિવસમાં વપરાઈ જાય ને, એ ઉમેદવારોના ખૂણામાં લઈ જઈને પૂછજો ને તો ખબર પડે. ખેર, જે પણ થયું, વિલંબ બાદ ચૂંટણી થઈ રહી છે, એનો આનંદ છે. અને આ ચૂંટણી મુદ્દે આરોપ પ્રત્યે આરોપ પણ થઈ રહ્યા છે. આવો સાંભળી લઈએ ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસે શું કહ્યું અને બીજેપીએ શું કહ્યું. 8,000થી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણી એ ઘણા સમયથી થતી નથી. ખેર, મોડે પણ ચૂંટણી પંચે જાહેરનામું પાડ્યું છે. ચૂંટણીનું સ્વાગત કરીએ છીએ. ચૂંટણી પંચ પાસે, વહીવટી તંત્ર પાસે, સરકાર પાસે અપેક્ષા રાખીએ કે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી એ નિર્ભય રીતે યોજાય. ઓબીસી સમાજને અન્યાય ન થાય એ જોવાનું કામ ભારતીય જનતા પાર્ટીનું હતું, અને ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી સમાજને અન્યાય ન થાય એટલા જ માટે આ અહેવાલનો પૂર્ણ અમલ કર્યા બાદ આ ચૂંટણીની જાહેરાત કરી છે. અને જો વહેલી ચૂંટણી કરી દીધી હોત તો આ જ કોંગ્રેસ એવા આક્ષેપ લગાવત કે ઓબીસી સમાજને અન્યાય કરવા માટે વહેલી ચૂંટણી કરી દીધી અને ઝવેરી પંચ દાખલ ન કર્યો. એટલે કોંગ્રેસની બે મોઢાની વાતો પ્રજા સમજી ગઈ છે. એટલે મહેરબાની કરીને કોંગ્રેસના નેતાઓને મારે એવું કહેવાનું કે બે મોઢાની વાતો ન કરો, જે હોય સ્પષ્ટ બોલો. તમે અગાઉથી હાર ભાળી ગયા છો, એટલે અત્યારથી જ ઠીકરા ફોડવાની શરૂઆત કરી દીધી છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે જયંતિભાઈ ખવાડિયા, પૂર્વ પંચાયત મંત્રી છે, ભરતભાઈ ચૌધરી, ગ્રામીણ આગેવાન છે, ડૉક્ટર કિરીટ પટેલ, ભારતીય જનતા પક્ષ કોંગ્રેસના ધારાસભ્ય છે પાટણથી. જયંતિભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. ઝવેરી પંચનો રિપોર્ટ, ત્યારબાદ 27% ઓબીસી અનામત, અને સ્વાભાવિક રીતે જ એનાથી વિલંબ થયો. ચોમાસામાં વરસતા વરસાદે ચૂંટણી થવાની છે, કેમ કે જરૂરિયાત પણ છે, એટલે કોઈ બોલી નથી શકતા અને બોલવું પણ ન જોઈએ. પણ આ પણ તો હકીકત છે કે વરસતા વરસાદે આ ચૂંટણી કરવી અને મતદાન ઉપર તેની શું અસર પડશે એની ચર્ચા પણ કરવી જોઈએ, એનું આયોજન પણ કરવું જોઈએ, જેનાથી મતદાન વધુ થાય. સાથે મારે એ પણ જાણવું છે, આ જે ચૂંટણીનો ખર્ચો છે સરપંચનો, સાહેબ, 15,000થી લઈને 45,000, આ મોંઘવારીના જમાનામાં શક્ય છે ખરું? જયંતિભાઈ, પહેલા તો રોનકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપે જે પ્રશ્ન કર્યો છે, ચૂંટણી ખર્ચની વાત કરી, તો મારું માનવું એવું છે કે ગામડાની અંદર બહુ વધારે સરપંચની ચૂંટણીમાં ખર્ચ થતો નથી, અને કોઈ ખર્ચ થતો હોય તો જે ઉમેદવાર હોય એના ટેકેદારો કામ ખર્ચ કરતા હોય છે.
જી. અને ગેનીબેને જે હમણાં કીધું તો આ ચૂંટણી મોડી કેમ થઈ, સમય કેમ લીધો, એ સમય આખું ગુજરાત જાણે છે. આખું ગુજરાત જાણે છે કે કોર્ટના આદેશ મુજબ ઝવેરી પંચની આ રાજ્યના મુખ્યમંત્રી જી આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ઝવેરી પંચની રચના કરી. ઝવેરી પંચની રચના કરી. રચનાના આધારે આ ચૂંટણી મોડી. જી જયંતિભાઈ. આ રોનકભાઈ, જી આપ જયંતિભાઈ વાત કરી શકો છો. દીકરીનો રડવાનો અવાજ આવે છે, સમજી શકાય છે, પણ વાત કરી શકો છો. રોનકભાઈ, જે ચૂંટણીનો સમય જે લીધો છે એ આપણે બધા જાણીએ છીએ. ઓબીસી પંચને આજે મારી દ્રષ્ટિએ આ ગુજરાતની અંદર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે ઓબીસી પંચ માટે વર્ષો જૂનો પ્રશ્ન અને એનો એક નિર્ણય જે કર્યો છે, અને એ પહેલી ચૂંટણી આવી રહી છે આ પંચના અમલવારીમાં. જી સર, આપનો અવાજ મળે છે જયંતિભાઈ, અવાજ મળે છે. મળે છે ને? બિલકુલ બિલકુલ. આ રોનકભાઈ પૂછો છું. જી પૂછો શું પૂછવાનું છે? હા, જો મારે હવે એ સમજવું છે, જો ઝવેરી પંચનો અહેવાલ આવ્યો, ઓબીસી અનામત મળશે, 27% અનામત મળશે, બધું સાચું અને સારી પણ વાત છે. મારે એટલું જ સમજવું છે કે ગ્રામ પંચાયત ચૂંટણી મહદઅંશે સમરસ કરવાનો પ્રયાસ થાય છે અને કોઈ પણ ચૂંટણી ગ્રામ પંચાયતની પક્ષના ચિહ્નથી નથી લડાતી. પણ એ પણ તો હકીકત છે, ચૂંટણીના પરિણામ દિવસે બીજેપી પણ કહેશે કે અમારા આટલા સમર્થકો જીત્યા, કોંગ્રેસ પણ આટલા સમર્થકો જીત્યા. પણ જયંતિભાઈ માફ કરજો, આ હકીકત છે. ફોર્સફુલી સમરસ કરવાનો પ્રયાસ થાય છે, એ પણ તો હકીકત છે. રોનકભાઈ, આ રાજ્યના મુખ્યમંત્રી જ્યારે આ દેશના વડાપ્રધાન હતા ત્યારે આ રાજ્યની અંદર ગામડાની ચૂંટણીઓમાં આપણે ભૂતકાળમાં જોયું છે કે ઘણી વખત કજિયા થતા, ખૂનામરકી થતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ દેશના વડાપ્રધાને સમરસ યોજના લાગુ કરી. એ સમરસ યોજનાના આધારે ગામડાની અંદર બહુ સારા પરિણામો મળતા હતા. અને આ સમરસ યોજના આવ્યા પછી 5-5 વખત, 4-4 વખત સમરસ થયેલા ગામો આજે આ ગુજરાતમાં 7-7 વખત સમરસ થયેલા ગામો છે. હું તો એમ કહું છું કે આ દેશના વડાપ્રધાનને આ તકે અભિનંદન આપું છું કે સમરસ યોજના દાખલ કરી અને આ ગુજરાતની અંદર ખૂનામરકીઓ બનતી હતી, કજિયા બનતા હતા, ગામડામાં લડાઈ થતી હતી, દુશ્મનામત વધતી હતી. અને સમરસથી સર્વ સમાજ સાથે રહી અને સમરસ ગામ કરી અને આ ગુજરાતની એક દિશાની અંદર વિકાસની દિશામાં ગુજરાત વધ્યું છે. જયંતિભાઈ, આપની વાત સાચી છે અને આપનો આભાર. આપની વાત સાચી છે કે પ્રધાનમંત્રીની પવિત્ર ભાવના હતી, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા, એમની પવિત્ર ભાવના હતી સમરસ કરવાની. પણ હું એટલી વિનંતી કરું છું, એ પવિત્ર ભાવનાનો ભાવ હજુ પણ પવિત્રતા સાથે જળવાઈ રહે જરૂરી છે. માત્ર આપણા જ છે એવું વિચારીને એમને સરપંચ બનાવવા માટે, એમને સભ્ય બનાવવા માટે સમરસનું બહાનું આગળ ન કરવામાં આવે, એનું ધ્યાન તમામે રાખવું જોઈએ. જયંતિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કિરીટભાઈ મારી સાથે જોડાયા છે. કિરીટભાઈ, ચૂંટણી આવી ગઈ, ચોમાસામાં ચૂંટણી, મોડા તો મોડા, આવી તો ખરી, અને પાછી બેલેટ પેપરથી, અને એમાં પાછી સમરસ થશે. તમારા કેટલા જીતવાના સમરસમાંથી? બધા તમે દાવા તો કરો છો અમારા જીત્યા, અમારા જીત્યા. ભાજપવાળા કહે છે અમારે જીત્યા. છે શું આ બધું? સૌથી રોનકભાઈ, સૌથી પહેલાં તો છેલ્લા 2.5 વર્ષથી
ગુજરાતની અંદર સરપંચની ચૂંટણીઓ યોજાતી નહોતી. અગાઉ મેં 3 થી 4 વાર રાજ્ય સરકારને પણ રજૂઆત કરી. આ બાબતે ટીવી ડિબેટો પણ થઈ, પરંતુ જે રીતે સરકાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવાની અંદર નિષ્ફળ રહી છે. એક બાજુ સરકાર કોર્ટની વાત કરે છે. સુપ્રીમ કોર્ટે તો વર્ષો પહેલા કહેલું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર રિઝર્વેશન મળવું જોઈએ, અને એના આધારે જસ્ટિસ ઝવેરી પંચ નીમવામાં આવ્યું. રોનકભાઈ, તારીખ 14/4/2023ના રોજ ઝવેરી કમિશને રાજ્ય સરકારને રિપોર્ટ આપ્યો. એ વાતને આજે 2 વર્ષ અને 1 મહિનો થયો. રોનકભાઈ, 2 વર્ષ સુધી જસ્ટિસ ઝવેરી કમિશનનો રિપોર્ટ શા માટે પડી મૂકવામાં આવ્યો એ મને સમજાતું નથી. આ 2.5 વર્ષના ગાળાની અંદર રોનકભાઈ, ગુજરાતની 8,000થી વધુ જે ગ્રામ પંચાયતો છે, એ ગ્રામ પંચાયતોની પરિસ્થિતિ શું થઈ છે, એના લોકો કેટલા હેરાન થયા છે, એના વિકાસના કામો કેટલા અટકી ગયા છે, એ આ લોકો, ભારતીય જનતા પાર્ટીના કોઈ લોકો એ ગામની અંદર આવે તો ખબર પડે. બીજું રોનકભાઈ, ભલે દેર આયે પણ દુરસ્ત થાય. આ 2-2.5 વર્ષ પછી પણ ચૂંટણીઓ સરકારે જાહેર કરી. જે રીતે સરકારે ચૂંટણીઓ જાહેર કરી છે, આશા રાખીએ કે સારી રીતે, નિર્ભય રીતે લોકો ચૂંટણીની અંદર ભાગ લઈ શકે અને નિષ્પક્ષ રીતે ચૂંટણીઓ થાય, એના માટે પ્રયાસો કરવા જોઈએ. રોનકભાઈ, અને બીજું તમે એમને પૂછ્યું કે તમારા કેટલા, રોનકભાઈ, ખરેખર ગામડાઓનો વિકાસ કરવો હોય, જે પંચાયતી રાજની અંદર રાજકારણ ના લાવવું હોય, તો પંચાયતોને એમની રીતે લડવા દેવા જોઈએ. અમે દાવો નથી કરતા કે કોંગ્રેસની સરકાર ગામની અંદર સરપંચ ચૂંટાય કે ભાજપના ચૂંટાયા. જેટલા પણ સરપંચ ચૂંટાય, ગામડાની અંદર આ રાજકારણ ના લાવવું જોઈએ. રોનકભાઈ, ગામડાની અંદર જો કોંગ્રેસ, ભાજપ કે પક્ષની પાર્ટી લાવશો તમે, કે કોઈ સરકાર આની અંદર દખલ કરશે, તો ગામડાની અંદર એના પરિણામો રોનકભાઈ ખરાબ આવે છે. એટલે ગામડાની અંદર કોઈ પણ ધારાસભ્ય હોય રોનકભાઈ, કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીએ આ બાબતથી દૂર રહેવું જોઈએ અને ગામના લોકોને નિષ્પક્ષ રીતે પક્ષથી પર રહી અને ચૂંટણીઓ યોજવી જોઈએ. રોનકભાઈ, એવું મારું માનવું છે. આપનો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ મારી સાથે જોડાય. ભરતભાઈ, જો બીજેપી કોંગ્રેસની વાત તો થઈ ગઈ, હવે આપણે મુદ્દાની ચોખ્ખી વાત કરીએ. કડવી ને તીખી વાત કરવાવાળા વ્યક્તિ છીએ આપણે. પહેલું મને કહો, આ સરપંચની ચૂંટણીનો ખર્ચો 15,000થી વધુમાં વધુ 45,000. તમને લાગે આ 45,000 રૂપિયાનું ભૂસું આવતું છે આ ચૂંટણીમાં? એની જોડે પાછું ભૂસું જ જોવો ને. અરે સાહેબ, તમામ દર્શક મિત્રો નમસ્કાર. અરે સાહેબ, આજની મોંઘવારીમાં તો આજે 15,000થી 45,000ની વાત કરી, એ તો બધી વાતો છે સરકારના નિયમ મુજબ. આ બધું શક્ય નહીં. અત્યારે તેલનો ડબ્બો આપનો અવાજ આવે? 3,000 રૂપિયા તેલનો ડબ્બો થઈ ગયો છે. અત્યારે ભજીયો 300 રૂપિયા કિલો પર. એટલે આ બધી જે મર્યાદા ખર્ચની છે, એ તો વાત જ છોડો. આપણે દરેક ચૂંટણીઓમાં જોઈએ છે, વિધાનસભા હોય, લોકસભા હોય, એ બધામાં મર્યાદાઓ હોય છે. એ મર્યાદા પ્રમાણે કશું થવાનું નહીં ને ખર્ચો તો થાય ને થાય. કે જે ઉમેદવાર ઊભો રહ્યો હોય એને જીતવાની આશા હોય એટલે મન મૂકીને ખર્ચો કરે, બરાબર છે. અને આ બધું તો ચાલે છે ને ચાલવાનું છે, કાંઈ નવું નહીં. લોકશાહી આવી નાના ખર્ચાના, હું તો બહુ ખર્ચા વધ્યા છે. એટલે આ ખર્ચામાં જે 15 ને 45ની વાત હોય, 15ના પાછળ મેડું આવે ને 45ના બધી લાખોમાં 1.5 લાખથી 4.5 લાખ તો મિનિમમ થાય, બરાબર. એથી આ તો બહુ મોટી પાર્ટીઓ હોય ને તો બહુ આગળ નીકળી જશે એવું અમને જાણવા મળે છે. એટલે ખર્ચની મર્યાદાની તો વાત જ બધી ખોટી છે, એમાં મર્યાદા છે નહીં. અને અમે તો આ જે તમે અમરીના દારૂની વાત કરી, ચૂંટણીમાં તો પાછું ગોમ દીઠ આનું પાછો ઠેકા ઊભા કરવા પડશે. બધા ગોમોની વાત નહીં કરતો, પણ આના શોખીન માણસોને સાચવવા પડશે. એટલે આ બધું ચાલવાનું છે, ચાલે છે, કોઈ નવું છે નહીં. જી, પણ જો સમરસ થાય તો સારું ના. સોમરસવાળી વાર્તા આવે જ નહીં ને. ઓ સાહેબ, સમરસમાં થયા પછી સોમરસ આવે છે. એનું પાછું ફંક્શનમાં હોય, બહુમતી જીત્યા હોયના ટેકેદાર બીજા ત્રીજા પછી એમને સાચવવા તો પડે જ છે,
એ કોઈ એમનેમ થતું નહીં. સમરસના હંગાથી સોમરસ તો હોય ને હોય. બીજું મને એ સમજાવો, જો હોય એમાં કોઈ કશું અજાણ્યું નહીં. આ સરકારમાં બેઠેલા બધા જ જાણ્યું સાહેબ, આ કોઈ નવું નહીં. મારે બીજું છેલ્લે એ સમજવું છે, ચૂંટણીની અંદર જી. આટલો ખર્ચો કેમ કરે છે? ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે, સરપંચ બનવા માટે આટલો બધો ખર્ચો કેમ? શું કારણ શું? એવું તો કેવું મત છે કે આ મતપુડામાં ગમે તેમ કરીને લૂંટી લેવું? સાહેબ આમાં ઘણો બધો કારણ હોય છે. એક તો ચૂંટણીમાં ઉમેદવારી માણસ કરે, બે પક્ષના માણસો અમે વાલે, એક તો અહમ થઈ જાય કે હું જીતું, પેલો કે હું જીતું, બરાબર છે. અને જાણે ગ્રામ પંચાયતમાં મિટિંગ હોય તો પૂરા સભ્યો જતા નથી મિટિંગમાં, કોઈ નિર્ણય લેવાનો હોય તો, એ મેં જોયેલું છે. પણ ઓન એક અહમ ટકરાય છે પહેલા નંબરમાં. બીજી વાતમાં જે સરપંચ હોય એમાં આજની તારીખે બધા સરપંચો ખરાબ છે, બધા સભ્યો ખરાબ છે એ વાત નહીં, પણ જે સરકારી યોજનાઓ છે ને તમે નહીં બધું જાણીએ છીએ કે આમાંથી કાના ભાગમાં કેટલું આવે છે. હું કહું છું બધા સરપંચો કરપ્ટેડ નથી, પણ જે આ બધા માણસો જાણતા હોય કે ભાઈ આમાંથી વર્ષે આટલાની ગ્રાન્ટ આવે છે, એમાં આટલા ટકા ઓને આલો, અને ટકાવારી તો તમે હું બધા જાણીએ છીએ, ટકાવારી ઠેડવી જાય છે. સરપંચ, તલાટી, મામલતદાર બધા ટકાને ટકાવારીમાં જે ભાગમાં આવે એ બાજુ લેવાનું હોય. પગાર નહીં પણ ઇનડાયરેક્ટ પગાર બધા ચાલતા હોય છે. બધા એવા નહીં, આ તમને કહું, સેવકો સાચા સેવકો શું, પણ અમુક ટકા હવાય છે. અને એક અહમ ટકરાય એમાં ખર્ચો થાય, અને બીજી આવક દેખાય એમાં ખર્ચો થાય, બીજું કોઈ કારણ નહીં. અને આ જે સમરસ ગ્રામ પંચાયતો થાય નથી જી, આ ખરેખર જેન્યુઅલી સમરસ થાય છે, પ્રેમથી થાય છે કે ફોર્સફુલી થાય છે? સાહેબ બધી સમરસ પ્રેમથી થતી નથી. ઓમાં કોઈ પણ સમાજનો દબદબો હોય, જે તે ગામમાં દબદબો હોય તો એ તે ગામનો જે સમાજ મોટો હોય એ બીજા સમાજના ઉમેદવારને થવું હોય, પણ એને ગમે રીતે શામ દામ દંડથી સમજાવી લેવામાં આવે, ભલે લાયક હોય કે ના લાયક હોય, બરાબર છે. પણ એ આ બધામાં બધી પ્રેમથી સમરસ થતી નથી. એનો ઘણો બધો કારણો હોય છે. જે સમાજનો દબદબો હોય એ સમાજમાંથી એ ઉમેદવાર ઊભો થાય એની સમરસ થાય. ઓમો વાકા નવું ને બધા જ જાણે છે, ઓમો કોઈ સવાલ જ નહીં સાહેબ. ભરતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ચોમાસાના દિવસોમાં ચૂંટણી છે, પણ મતદાન કરવું, અને એ પણ આપણા ગામનો મુખી ચૂંટવા માટે, આપણા વિસ્તારનો સભ્ય ચૂંટવા માટે, એ આપણી ફરજ એટલે છે કે આપણે અધિકાર મળ્યો છે. એની સાથે સાથે ગામનો વિકાસ થશે, આપણા વિસ્તારનો વિકાસ થશે તો આપણો વિકાસ થયા બરાબર છે, આપણા પ્રદેશનો વિકાસ થશે, આપણા દેશનો વિકાસ થશે. મતદાનના દિવસે તમામ લોકો મતદાન કરજો. ગ્રામ પંચાયત સમરસ થાય એ હિતમાં, હક્કમાં છે, કારણ કે ખર્ચા બચે છે, ઝઘડા નથી થતા. પણ હા, સમરસ બનાવવાના બહાને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સારા ઉમેદવારોને ફોર્સ કરે એ પણ યોગ્ય નથી. અને છેલ્લે એટલું કહીશ, આપ મુખી સાહેબ મુખી બનવા માગો છો, સરપંચ બનવા માગો છો, બનો, પણ મહેરબાની કરીને એટલો બધો ખર્ચો ના કરશો. થોડા ઘણા બચાવો, અને બચાવશો તો ગામના વિકાસમાં ના વાપરતા વધો નહીં, પણ એ બચાયેલાને એટલો ભ્રષ્ટાચાર ઓછો કરી શકશો, બસ. અને એટલે જ કહું છું, ચૂંટણી પંચે જે પણ રકમ મંજૂર કરી છે ને એના ઉપર એક પણ પાઈ ખર્ચીને જો તમે સરપંચ બન્યા છો કે સભ્ય બન્યા છો તો તમે એ મુખી કે સરપંચના લાયક નથી. અને લાયક ન હોય એની આગળ ન લાગે તો શું થાય એ મારે કહેવું નથી. ફરીથી કહું છું, લાંબા મહિનાઓ સુધીના રાહ જોયા પછી આ ચૂંટણી આવી છે. મારા ગામમાં સરપંચ આવશે, પંચાયત આવશે, વહીવટદારોનું રાજ જશે, અને ફરી એકવાર મારું ગામ વિકાસની વાટે જશે. બસ, અને વિકાસના રસ્તે જે વ્યક્તિ લઈ જઈ શક્યો હોય ને એવાને જ ચૂંટજો, એવાને જ મત આપજો.